નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. નર્સિંગ ડેઇલી ડોઝ જબરજસ્ત એનડીડી, દરરોજ એક વિડીયો, અઢળક માહિતી અને સચોટ માહિતી સાથેનો વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. એક વખત વિડીયો જુઓ, તમને બીજે દિવસે 9 વાગે રાહ જોતા રહેશો કે આપણે ચોથો ભાગ જોવો છે, આપણે પાંચમો પાર્ટ જોવો છે, આપણે છઠ્ઠો પાર્ટ જોવો છે. ખૂબ સરસ મજાની ઝીણવટભરી માહિતી, કદાચ તમને કોઈ પણ બુકમાં માહિતી નહીં મળે એ પ્રકારની માહિતી, અને જે પરીક્ષામાં ખૂબ જ અગત્યની માહિતી, જે ગુણ સેવા પસંદગીનું પેપર કોઈ પણ ખૂણેથી નીકળે, આપણને આ પ્રશ્ન આવડી જાય, આ પ્રકારની માહિતી જ્યારે તમને ઉપલબ્ધ છે તો શા માટે વિડીયો ન જોવો? શા માટે વિડીયોને લાઈક ન કરો? શા માટે કોમેન્ટ ન કરો? કરો કોમેન્ટ. તમને એમ લાગે કે આટલું જોઈએ છે, હજી વધુ જોઈએ છે, 100% કોમેન્ટ કરી શકો. તો આ અગાઉ આપણે પાર્ટ 1, 2, 3 ઓલરેડી પબ્લિશ કરી દીધેલા છે. આ છે પાર્ટ 4. જો તમે નવા હોય ચેનલમાં તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચોક્કસ આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો. તો ચાલો જોઈએ પાર્ટ 4. ICN નો મુદ્રાલેખ શું હતો? તો એચિવિંગ ક્વોલિટી ફોર ઓલ. તો ICN નો જે મુદ્રાલેખ હતો, જેનો મેઇન ગોલ હતો, એને કહેવાય એચિવિંગ ક્વોલિટી ફોર ઓલ. 2018 થી 2020 દરમિયાન નર્સિંગ નાવ એ વૈશ્વિક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જો આવું યાદ રાખવાનું હોય કે 2018 થી 2020માં કયું વૈશ્વિક એટલે કે વર્લ્ડ લેવલનું આપણે એક મિશન નર્સિંગમાં કરેલ હતું, તો એને કહેવાય નર્સિંગ નાવ. સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન એ પ્રાથમિક સારવારમાં નર્સિસ સાથે કામ કરે છે. ફરજ પ્રત્યે સમર્પણ માટે નર્સને શું સન્માનિત કરવાનું? તો રોયલ રેડ ક્રોસ સન્માન મળે ફરજ માટે સમર્પિત થયેલ નર્સને. વેસ્ટમિનિસ્ટર એબી, લંડનમાં નર્સોનું મેમોરિયલ આવેલું છે. વિયેટનામ વુમન્સ મેમોરિયલ, 11,000 મહિલાઓ મોટાભાગે નર્સને સમર્પિત છે. કોણ છે? વિયેટનામ વુમન્સ મેમોરિયલ. મધર ટેરેસાને 1979માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ક્લેરા બાલ્ટન ને એન્જલ ઓફ ધ બેટલફિલ્ડ કહેવામાં આવે. ક્લેરા બાલ્ટન, બધા નર્સિસના જ મોટાભાગના નામ છે. નર્સિસ વિશેની જ આપણે ચર્ચા કરીએ છીએ, જેને એન્જલ ઓફ ધ બેટલફિલ્ડ કહેવાય. એનું નામ છે ક્લેરા બાલ્ટન. સોફી મેનરહાઇમ ફિનલેન્ડના આધુનિક નર્સિંગના પથદર્શક હતા. ફિનલેન્ડના જે આધુનિક નર્સિંગ એટલે કે મોડર્ન નર્સિંગના પથદર્શક હોય તો સોફી મેનરહાઇમ હતા. એથેલ બેડફોર્ડ ફેનવિક નર્સોના રજિસ્ટ્રેશન માટે આંદોલન કર્યું હતું. તો સૌ પ્રથમ નર્સનું રજિસ્ટ્રેશન માટે કોઈ આંદોલન કરવાવાળા હોય તો એ હતા એથેલ બેડફોર્ડ. માલ પ્રેક્ટિસ સાબિત કરવા માટે 4 તત્વો ખૂબ જરૂરી છે: ફરજમાં ભૂલ, કારણ અને નુકસાન. બિનજરૂરી રીતે પથારીના સાઇડ રેલ્સ ચડાવી રાખવા તે ફોલ્સ ઇમ્પ્રેસમેન્ટ ગણી શકાય. તો આપણે જે સાઇડ રેલ, પેશન્ટ અનકોન્શિયસ હોય તો બરાબર છે, પણ પેશન્ટ કોન્શિયસ હોય, પેશન્ટ છે એ કોઈ પણ જાતનું મેન્ટલી ડિસ્ટર્બ ન હોય તો સાઇડ રેલ્સ ચડાવવા જોઈએ નહીં. લેખિત ખોટા આરોપોને લિબેલ કહેવાય, આપણે જે હમણાં જ આગળ જ પણ જોઈ ગયા. અને મૌખિક આરોપોને સેલેન્ડર કહેવાય. એવિડન્સ બેઝ પ્રેક્ટિસ, EBP. કેટલી વખત આપણને EBP આપણે મેનેજમેન્ટ અને લીડરશિપ હોય કે એજ્યુકેશનલ ટેકનોલોજી હોય કે એડવાન્સ નર્સિંગ હોય તો એમાં EBP, એવિડન્સ બેઝ પ્રેક્ટિસ, જે ડેટા આધારિત સારવારનો આધુનિક ખ્યાલ આપે છે. આપણે એમ કહીએ કે ડેટા આધારિત સારવાર ટ્રીટમેન્ટનો, જે ડેટાબેઝ ટ્રીટમેન્ટનો મોડર્ન કોન્સેપ્ટ કોણ રજૂ કરે? તો EBP એટલે કહેવાય એવિડન્સ બેઝ પ્રેક્ટિસ. રેડ ક્રોસનું ચિહ્ન, 2 સફેદ ગ્રાઉન્ડ, એ આપણને ખ્યાલ છે. ઇસ્લામિક દેશમાં રેડ ક્રોસને બદલે રેડ ક્રેસન્ટ એટલે કે લાલ બીજનો ચંદ્ર પણ વપરાય છે. રેડ ક્રિસ્ટલ એ ત્રીજું તટસ્થ પ્રતીક છે.
રેડ ક્રિસ્ટલ પણ છે, રેડ ક્રોસ પણ છે, રેડ ક્રિસ્ટલ પણ છે. પ્રાઇમરી નર્સ એ મોડેલ છે જેમાં એક નર્સ 24 કલાકમાં દર્દીની સંભાળ માટે જવાબદાર હોય છે. ફંક્શનલ નર્સિંગ કાર્ય આધારિત હોય છે, જે દવા આપે, કોઈ ડ્રેસિંગ કરે. પ્રાઇમરી નર્સ છે, ફંક્શનલ નર્સિંગ. 4 મુખ્ય વાઇટલ સાઇન એ તમને ખ્યાલ છે, TPR, BP, અને 5મું છે પેઇન. જ્ઞાનનો દીવો, લેમ્પ ઓફ ધ નોલેજ, સતત શીખતા રહેવા નર્સની કટિબદ્ધતા દર્શાવે છે. લેમ્પ ઓફ ધ નોલેજ એ આપણી કટિબદ્ધતા દર્શાવે છે. તો મિત્રો, ખૂબ સરસ મજાની આવી જ માહિતી લઈ અને આગળ પાછા આપણે ઉપસ્થિત થશું. તો ચોક્કસ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરો અને જુઓ. ત્યાર પછી આપણે ભાગ નંબર 5 પર ચોક્કસ જાશું. ANM, MPHW, સ્ટાફ નર્સના તમામ પેપર જો કોઈમાં તમને મળશે તો એ માત્ર ને માત્ર છે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. દરેક જૂના પેપર અને એ પણ સોલ્વ કરેલા પેપર કે આ જવાબ શા માટે છે, આ જવાબ શા માટે નથી. આ એપમાં દરરોજ ઓનલાઈન ટેસ્ટ પણ લેવામાં આવે છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપરનું પણ સોલ્યુશન આપેલ છે અને બુક ઓર્ડર પણ કરાવી શકો છો. તો સરસ મજાના વિડીયોને નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો. ધન્યવાદ.